અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે। ઈસનપુર વિસ્તારમાંથી 100 લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી છે। પતિ કોઈ કામ ધંધો કરતો ન હોય, ઘર ચલાવવા માટે પત્ની ડ્રગ્સના કારોબાર સાથે જોડાયા હોવાનું ખુલ્યું છે। મહિલાને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં અન્ય એક મહિલાનું જ નામ સામે આવ્યું છે। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ। ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળેલી એમાં શાહીન બાનુ અને એનો જે માણસ છે આમિર ખાન, એ બંને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ છે અને 6,47,000નો ડ્રગ્સનો જથ્થો ઝડપાયેલ છે। શાહીન બાનુનો પતિ છે એ કોઈ પ્રકારનો કામ ધંધો કરતો ન હોય, જેથી પોતાના ઘરનો ખર્ચો કાઢવા માટે આ ડ્રગ્સના ધંધામાં એ જોડાયેલ છે। અને આમિર ખાન જે એનો માણસ છે, ડ્રગ્સનો જે પેડલર તરીકેનું કામ કરે છે, ડ્રગ્સ આપવાનું, તેને કોઈ પગાર આપી અને પોતે રાખેલો એવું જણાય છે। ડ્રગ્સ છે એ ઈસનપુરમાં જે પોતાનું મકાન છે, ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ જે રહે છે, એ અમજા ફ્લેટ છે ઇકરા સ્કૂલની બાજુમાં, ત્યાં પોતાના ઘરે જ આ ડ્રગ્સનો જથ્થો રાખી અને વેચાણ કરતી હતી। અને સરીન બાનુ જે રામોલની રહેવાસી છે એની પાસેથી મેળવતી હતી અને હાલ સુધીમાં એને લગભગ 7 થી 8 વખત ડ્રગ્સનો જથ્થો મેળવ્યો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। કેટલા સમયથી આ ધંધો કરે છે અને આ ધંધામાં આવવા પાછળનું કારણ શું, અને સરીન અને આ જે મહિલા પકડાઈ છે બંને વચ્ચેનો સંબંધ કેવી રીતે? બંને વચ્ચેનો બીજો કોઈ સંબંધ તો હાલ અમને જણાતો નથી, પણ બંને કોઈ સામાજિક ફંક્શનમાં મળ્યા હોય અને આ ધંધો કરવા માટે લાલચ આપી હોય અને શાહીન બાનુ છે એ ધંધામાં જોડાયેલો એવું જણાય છે। બીજું એ જે છે મેઇન જે રામોલની સરીન બાનુ, એનો પતિ છે એની ઉપર એસઓજી અગાઉ 2 કેસ કરેલા છે, અકબર ખાં કરીને છે ડ્રગ્સના, એટલે એનો પતિ છે એ અગાઉ 2 વખત પકડાઈ ચૂકેલો છે અને સરીન બાનુ છે એ પણ અમારા આ કેસમાં અમારે પકડવાના બાકી છે। સરીન બાનુ એને એક્ટિવા ઉપર ડ્રગ્સ મોકલી આપતી હતી, જ્યારે શાહીન બાનુને જરૂર પડે ત્યારે પોતાના ઘરે જ ત્યાં મોકલી આપતી હતી અને એવું હાલ 7 થી 8 વખત મોકલું હોય અને ડિલિવરી થઈ હોય એવું જણાય છે। ડ્રગ્સ લેવા માટે મોટા ભાગે જે કન્ઝ્યુમ કરવાવાળા વર્ગ છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે મોટા ભાગે રિક્ષા ડ્રાઈવર ટાઈપના અને એવા લોકો આને જે રૂટીનમાં જે એની સાથે જોડાયેલા છે અને એને ઓળખે છે, એવા કન્ઝ્યુમ કરવાવાળા લોકો એની ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા અને એને 1-2 ગ્રામની પડીકી એને છૂટક વેચાણ કરી અને આપતી હતી। એ અમારો હજી પ્રાથમિક તપાસ ચાલી રહી છે, અમે એ દિશામાં પણ તપાસ કરશું કે એના પતિનો આમાં કોઈ રોલ છે, એને મદદ કરેલ છે કે કેમ। 1 વર્ષ જેવું થયું છે।